નીચે મૂકવા આવી ગયું છે. આજે છે 15 ઓગસ્ટ. હેપી 78 ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ ડે. 78 ઇન્ડિપેન્ડન્સ ડે છે. ઇન્ડિપેન્ડન્સ ડે છે. મેં એને કીધું છે ને એટલે યાદ છે ભાઈને. હમણાં તો 2024 ને લોચો મારતો હતો. અને જર્લ્સના ડ્રેસ બતાવું છું તમને. જો બોટ ઓકે બુક ધી બોટલ. અને ઇન્ડિયાનો ટી શર્ટ પહેર્યું છે. હાથમાં એવું પહેર્યું છે. ફ્લેગ લીધો ને? ના ભૂલી ગયો? હા લઈ આવ દે ને. પકડ જલ્દી. તો કોણ તો ભાઈ ભૂલી ગયા ફ્લેગ. હાથમાં આપ્યો તો બેગની બાજુ મૂકી દીધો ને પછી બેગ લઈને આવતો હોય. એનું કામ એવું જ હોય ઓલવેઝ. હવે ગયો છે ઘરે લેવા તો લઈને આવે છે. બસ હવે વેનનો આવવાનો ટાઈમ થયો છે એટલે વેન પણ આવતી જ હોય છે. એવું છે. હવે હમણાં 3-4 દિવસની છુટ્ટી આવશે તો શાંતિ એનું અમને બધાઈને. બતા જો પછી અંતનો એક અમારો પેલો ફ્લેગ હતો એ પણ ક્યાંક મુકાઈ ગયો કા ખોવાઈ ગયો મળતો નહોતો. પછી આ તાત્કાલિક અમારે લેવા જવો પડ્યો. ઉપર ટ્રાયેંગલ અને અહીંયા અમને બાજુમાં આટલો નાનો જ મળ્યો, મોટો મળ્યો નહીં. નાખજો તો આમાં ફ્લેગ. ફ્લેગ બુકની પાછળ જો અહીંયા વચ્ચે વચ્ચે આવી ગઈ જાય છે હંસભાઈ. અમારા આરુષ અંદર બેઠો છે. હંસ રાષ્ટ્રધ્વજ કરીને આવી ગયો ને, ફ્લેગ હોસ્ટિંગ કરીને આવી ગયો ને હંસ તું. અને છે ને અમે ગેસ્ટની સામે ડાન્સ કરી. સ્કૂલે ગેસ્ટ આવ્યા હતા એને સામે ફ્લેગ હોસ્ટિંગ કરવા આવ્યા હતા ને એના સામે અમે ડાન્સ કરી. સરસ. કોણ આવ્યું હતું ફ્લેગ હોસ્ટિંગ કરવા તમારે ત્યાં? કોણ આવ્યું હતું? પપ્પા આવ્યા હતા. નામ નથી ખબર તારું? લો નામ લઈ ત્યાં બોયલા તો હોય ને કે આનું નામ આ છે, અનાઉન્સ તો કર્યું હોય ને. પછી અમે ડાન્સિંગ ક્લાસમાં ગયા ને તો થોડાક જણાને ડાન્સ કરાવ્યો તો જેને પ્રેક્ટિસ કરી હતી ને એને તો જો ડાન્સ કરી ક્લાસમાં ગયા ને તો એ નીચેનો ધડાધડી ઓલા 5th 6th નો ડાન્સ હતો ને તે ધડાધડી સરસ. જો બતાવી રબર તારું રબર ઇન્ડિયાનો રબર લીધું છે. અને ફ્લેગ બતાવ. કાલે અમારે એક ફ્રેન્ડ અહીંયા વાસ્તુ છે તો અહીંયા જમવાનું છે. તો આજે અત્યારે અમારી બિલ્ડિંગમાં પછી બીચે રહેવા જવાનું છે. તો આજે ધાણા મેથીને બીટવાનું ને બીજું બધું કામ ને એવું બધું છે. તો હું અહીંયા જાઉં છું. અંજ કરે એટલે પણ અંજને આવું છે. અહીંયા કોઈ નહીં વહેલા હોય તો અહીંયા બીટી પછી આવશું ને પછી ઘરે કામ છે થોડાક કરશું કારણ કે પછી કાલે સવારનું 8 વાગ્યાનું આવી જવાનું છે એટલે બીજું બધું કરી લેશું ફટાફટ. આરામથી ઉઠજે 12 વાગે. તો હાલો આપણે ત્યાં જઈ આવીએ ને અમે બીટી અંશને છે ને હું છે સિટી સેન્ટરમાં કે બાઇક બધી અલગ અલગ બાઇક ગોઠવી છે, સુપર બાઇક ને અહીંયા તો મને કે જોવા લઈ જ જાઓ. તો પછી જોવા લઈ જવો પડશે. આજે અમારે તડકો સારો છે તો હું સમ્મી કે તું ગાડી ચલાવી લે છે ને 2 વ્હીલર. હો તો 4 વ્હીલર તો નામ નહીં. 4 વ્હીલર તો અડવા જ કે છે. 4 વ્હીલર ડ્રાઈવર સીટ ઉપર એને બેહવા દીધું. હા બેહવા જ નથી દીધું, જોવાય નથી દીધું કેવું સ્ટેરિંગ છે એ વિચાર બે. ડ્રાઈવર સીટ ઉપર નામ હોય તો સ્ટેરિંગ કેમ જોવાનું? તો વાત છે. ડેડી તાર પર વિશ્વાસ ને હગાવી ભાગી જાય ગમે તે. વિશ્વાસ જ નથી મારી ઉપર. હું કરું? બહુ બધું બહુ ના કરે મારી ઉપર વિશ્વાસ રખાય થોડોક તમારે. એર બેગ નું ટેસ્ટિંગ થઈ જાય તો પછી મારે ક્યાં જવું? સારું ને ટેસ્ટિંગ થાય ને એ બાને ખબર પડે કે એર બેગ કેવી છે. કેવું ખોટી વાત? બિલકુલ ખોટી વાત. ડેડી ખાતું આવ કંજૂસ તો ચાલો હવે અમે લોકો જઈએ.
સિટી સેન્ટરમાં કોઈ બાઇક જોવા ગયું હતું ત્યાં ઓલી કેવી સુપર બાઇક છે સુપર પોપટ થઈ ગઈ સુપર બાઇક काजू कितनी बड़ी मेरे को दुख नहीं દુઃખ નહીં હોય. અમને અમારું કામ આડાવડા કરીને તારા હાટું ત્યાં આવ્યા કાંઈ હતું अरे केवी मस्त काजू Public. कतली હતી કાજુ પછી કતરી સુપુરી હતી કાંઈ મસ્ત નહોતું કંઈક હાથ લેવાનું હતું પર બહુ મોંઘું કરે કે ખાવામાં સારું એક इंडिया वैसे कहीं बोल बोलो बोलो मम्मा બોલ इंडिया इज माय कंट्री माय मदर इज माय मदर इंडिया તો મધર ઇન્ડિયા જોઈ ને माय फादर इंडिया मी इज मी इंडिया વી ઓલ આર ઇન્ડિયન we all are India ઇન્ડિયન ને ગુરા मदर इंडिया के मदर इंडियन थोड़ा હા મધર ઇન્ડિયા કે વી ઓલ આર ઇન્ડિયન એમ कि all are India હોમવર્ક કરવાનું કહે ને એટલે એટલી બધી અને એનું બેટ અને બોલ તો ગમે ત્યાં હોય જ આ કઈ રીત છે અંશ તારી માણા કહેવાતું માણા જનાવર જ ને આ જોતો બધી બાજુથી પસારો આમ ને તેમ ને બધું હા સારું તો લાગે લો જો આટલી બધું ભણ્યું જો આટલું બધું ભણું ભણીને ઠેકાણા કરું કાંઈ આજે અંશ આખો દી ફ્લેગ ને બધું બસ ફ્લેગ વાળું ટી શર્ટ પહેરી લીધો ઇન્ડિયા વાળું ટોટલી હું પૂરેપૂરો ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો ને આજ કોની તે આખો સાંજ સુધી આ તો મારા હાથમાંથી નીકળ્યું હાથમાં એવું પહેરી લીધું આજે હું તમને શીખવાડીશ જનરલ નોલેજ કોઈને ઇન્ડિયાનું ફાઇન નેમ ખબર છે કમેન્ટમાં નાખજો તો તું કહીશ તો કમેન્ટમાં કેવું નાખશે કોઈને ખબર હતી મેં કીધું એની પહેલાં તો કમેન્ટ કરજો એક તો તેંજીકુ પછી ઓલું કયું વ્રત આર્યવ્રત હિન્દુસ્તાન ભારત અલ હિન્દ ઈ છે ઇન્ડિયાના ફાઇવ નેમ્સ અને એક ઇન્ડિયા ગણી લે 6 એટલે 5 નેમ્સ છે ત્યારે કેટલા ફ્લેગ આ કેટલામો ફ્લેગ છે ઇન્ડિયાનો આ 5th ફ્લેગ છે ને હા 5th એની પહેલાં 4 ફ્લેગ થઈ ગયા ત્યારે હિન્દુસ્તાન ને ભારત બે કહેવાય છે તો ત્યારે આપણે કહીએ છીએ ઓકે સરસ તો અંશ હુ ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર ફર્સ્ટ કે નાવ કરંટ નરેન્દ્ર મોદી એન્ડ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ હુ ઇઝ અવર ચીફ પ્રેસિડેન્ટ ચીફ પ્રેસિડેન્ટ દોરા મુર્મુ દ્રૌપદી મુર્મુ સોરી યાર દ્રૌપદી મુર્મુ અંશ તને હજી એક ઇન્ડિયાનું ફૂલ ફોર્મ ખબર તને મેં તને એકવાર કીધું હતું યાદ છે હા ઇન્ડિપેન્ડન્ટ નેશન ધીસ declared in August. કોને યાદ હતું કમેન્ટ કરજો ઇન્ડિયાનું ફૂલ ફોર્મ ખબર હતું કોઈને હવે બોલજો કમેન્ટમાં મેં બોલી દીધું હવે તમારે બોલવાનું તમારે ચાલ કોઈને ગૂગલ ઉપર સર્ચ ન કરવાના ચીટિંગ કહેવાય ચીટિંગ ઉપર તે કહી દીધું ને પણ ખબર હતું કે નહીં તને નહોતી ખબર ને મેં તને કીધું ત્યારે તને ખબર પડી બહુ પહેલા કીધું હતું હુ ઇઝ અ ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્ર યસ એકનાથ શિંદે એન્ડ ગુજરાત ગુજરાત કયો ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ પટેલ હા ભૂપેન્દ્રસિંહ પટેલ ગુજરાતનો જ યાદ છે જ્યાં આપણે રહીએ એને તો શીખી લો પહેલા હા તો શું છે આપણે રહીએ ને પાછું કે છે મહારાષ્ટ્રનો અરે વાતું વસ્તુ ભૂલી જાવ એકનાથ શિંદે યસ આજ મેં તમને જનરલ નોલેજનું ટીચર બની જનરલ નોલેજ શીખવાડું એમાં મારી ટીચરિંગ કેવી લાગી તમને જરૂરથી કહેજો અને ક્રિકેટ મેચીસ જોજો તો આજની અમારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી મારી હા અંશની ઇન્ફોર્મેશન કે અંશે તમને થોડુંક ઇન્ડિયાનું ફૂલ ફોર્મ કીધું ઇન્ડિયાના 5 નેમ્સ કીધા
પછી પ્રાઇમ મિનિસ્ટરની તો બધાને ઓલવેઝ ખબર જ હોય, પણ બે આ નવી ઇન્ફોર્મેશન હતી. ઇન્ડિયાનું અડધાઓને નેમ નથી ખબર. બધાને ખબર જ હોય છે. ઇન્ડિયાનું નેમ અને ઇન્ડિયાના જી 5 જ્યાં નેમ્સ. રહેતા હોય ને અને આ ફ્લેગ આપણો કેટલામો ફ્લેગ છે? ફિફ્થ. 5th ફ્લેગ છે. તો ઈ ઇન્ફોર્મેશન તમને મને કેવી ફોટોસ લાગી? નથી ખબર, મને બતાવ્યું હા, ફોટો. બતાય. અશોક તો- ચક્ર કેમ બન્યું ખબર? કઈક ઓલું આપણો સંચો હોય ને, ઓલો સિલાઈ કરવાનો રેટિયોમાંથી પેલા રેટિયો આવતો. ગાંધી બાપુજી રેટિયો ચલાવતા ને, જેમાંથી દોરા ને ઉપર નતા આપણે પોરબંદર જોવા ગયા હતા, ખબર છે તમને? હા પેલા આપણા ફ્લેગમાં Museum જેવું હા, હતું. પેલા આપણા ફ્લેગમાં ઈ આવતો. પછી અશોક ચક્ર કઈક આવ્યો. દોરા જેવું આમ હમ. સંચય. હા, તો જે અંશને ફ્લેગ ઈ fourth flag માં ફ્લેગ આવતું. છે. મમ્મા, ઈ હા, fourth ઈ ખબર છે, બટ એને ઓલા પિક્ચર નથી એને ફર્સ્ટ ફ્લેગ છે ને રેડ અને ગ્રીન કલરનો હતો, એટલું મને યાદ છે થોડું. રેડ અને 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 યેલો. તો હવે બસ આજનો અમારો ઇન્ડિપેન્ડન્સ ડેનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અને કાલનો બ્લોગ હજી પણ અમારો તો બહુ happy સરસ independence. આવવાનો છે, કારણ કે કાલે અમે એક અમારા ફ્રેન્ડના વાસ્તુ પૂજનમાં જવાના મારા છીએ. ફ્રેન્ડ અને કાલ કોણ આવવાનું ચાન્સ ગેસ કરો. કાલના બ્લોગમાં બતાવશું તમને કોણ આવવાનું છે. બરાબર ને? એ કેવું છે તારે? નથી કેવું ને? યસ. ત્યાં સુધી ગેસ્ટ કરજો અને અમને આ વ્લોગના કમેન્ટમાં બોલજો. ઓકે? અને હજી એકવાર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો ચલો આજનો હા, બ્લોગ અહીંયા જોડીને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. કુછ ભી યાર, કેમ કહેવાનું હેપી ઇન્ડિપેન્ડન્સ? હા, જો આમ જો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય હિન્દ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.